માસનું દિરા મોનવી જો જે દાળ વધડી રુદી હોય દાળ અમારી ઠાકોરની ગોતન રોણો કે પંચાલો તમે આયા છો પણ તમારું આયાનું પ્રમાણ ના રાખું તો ચેતન મારા ઠાકોર ના ઓગણે બેહવું એ દાડા મંગોમાં ઓછો પડ્યો કે મંગો તું જાગે છે ઊંઝી છે મને ખબર નહીં એ દાડો છે ને તારો લેબડો પડવા નહીં જો તારા ગુગાના જો સલમો ઉભો ના કરું તો મોટા કોની દેવી ના ગણો એ દાડામાં મુંબઈના બજારમાં એક દાડો આવ્યો એ પંચાણના ને કદી ઇતિહાસ રચ્યો હોય મારી ઠાકોરની દેવી હોય તો એ મારી જના ભોય ઇતિહાસ રચીના કરોડોનો જગણ અદરાયો છે ઇતિહાસ ને બધે બનાવું લ્યા પણ એક દાડો મુંબઈ ઓટો માર્યો છે કોઈનો બહેનો ઓળતો પડે છે તે મને એવો ઠપકો આવ્યો માતાને કે શેનજીભાઈ તમારી ભક્તિની માતા હોય સિદ્ધવાળા ટેકવાની માતા હોય અને મને મુંબઈ આવીને જગાડે તો હું માતાનો મોને છું તે ભાઈ દવાખાનું ખોલાને ઘેર લાવીને માતાને એવું બોલી શકો છે કે રમી હવામાં 4 વાગે ને કદાચ ટોયકો પાડી દરો ના ખબર તો મારું નામ માતા તે દાડા રહ્યો તો મુંબઈના હાથમાં માળા બહેનો અને ઇતિહાસ રચો એ મારી ઠાકોરની દેવી એની જોગરાશીના કરોડનો જગણ અદરાયો તે દવાખાનાની મેકેન ઘેર લાવેલી માતા એમ કીધું કે બચ્ચાને ઘેર લાવું ચિંતા કરશે મત તે હું ડોક્ટર બની ગઈ અને સવારે 4 વાગે ઓછાને બોલી અમારા 10 થી 20 રજા કરાવો લ્યા આવા ટોપા કરી અને આજે ગાડી ધોવાના રાખી માં આવે તે ટોપું ના કરી હોત તો મોની મોનો જ નહીં પણ પેલા હોજા આવતા પેલા ભાગ મળતા નહીં પણ એવું કઈ વળીશું રાજુભાઈ આવી તનડી ફરી બંધાવું લાખનો અચળ જાઉં અને 1.5 લાખ પૂરા કરું માતા ખરું કે તે આ તળિયાની પગ પકડ્યા હતા સિરા મંગુભાઈ તે શુકોદરના પગે એવા પકડ્યા કે મારી પેઢીઓમાં શું દુઃખ ના આવે ખમી ના આવે તે માની વસમો ગેદરા મારે તોય તું જીવાળ તોય એ આખી જિંદગી દુઃખ વેઠ્યા પારણે આયો કદી સુખનો દાડો જોયો નથી એ દાડા મારી ઠાકોરની દેવી પંચાલમો દિશો રશો ઘેર લાઈ હોય આઈનો કરોડનો જગન મળી તે ખાલી 5 વાર બીજી 6 વાર વળીને હેડ્યું તે ભગવાનની રજા આવે એટલે કોઈ રોકતું નહીં કોઈ દેવ ના રોકે કોઈ મોની ડોક્ટર ના થાય પણ જીવોની હેડીને કદાચ 5 વાર પૂરા કરાવે 57 વાર હમણાં કર્યું ભાઈ તે આજ તો જોવાડે થોડું દાડું રહી ગયું પહેલા તે આજે પંચાલ એક માળાના મણકા થઈને બેહી
અને જો ઇતિહાસ ના રાખી દઉં અમારા ચારના ટકોરે તો બોલીને ના વળી જાઉં તો ઠાકોરની ભક્તિની માતા નહીં. પણ શો ઇતિહાસ પડ્યો છે, ચો નહીં પડ્યો પંચાલોને ખબર નહીં યાર. ઘડિયા જતા રહ્યા, હું જીવો રોમ નહીં થઈ ગયો. લોકોના ભૂવા ઓમ બતાવશી પણ એ જાહો તો કશું મળવાનું નહીં. પણ ગોળીઓ ભૂવો બેસી જાય અને એને પૂછો ને અને પાછા પડીને જે નમશો એટલે એમ કે શેમ મારી જોડે ખંડક કરાવી. તો એ ઇતિહાસમાં નામ લખીને મનુભાઈ વળી જવું તે કોઈના પર બંગલા ગાડીઓ માગી નહીં મનુભાઈ. અને જો મુંબઈ ઓટો માર્યો છે અને વળતા હેડીશું તે તમારી ભાઈઓ ઘેર બેઠી તમારે બૈરોજ પણ માતો ભાઈ કુવાશી તે કુવાશી વાર્તો કરી એક જ બધી કરે મનુજી અને છોકરો સફાળો બિહાર પીલ્યા. ભરતભાઈ તે પ્રવીણ આવો આટલો લખું છું અને પૂરું કરવાનું છે એ મારા ભગવાન પૂરું કરશે. પણ આવું લખીને દઉં સતની આવડા સરની બંધાય એવો મારા શુપતના ભગવાન કીધે મહારાજ તે આજ તો કેટલા કોણ વાપરે છે અને હું બોલીને જોઈને પૂરું થાય કે નહીં થાય. જો ડીમાં ઢસું પશુ તો બોલી એકાય નહીં થાય કે નહીં થાય. રાજુભાઈ આજ બોલીને જોઈને ઢસું પશુ થાય મળશો નહીં. પણ કદાચ 60 વર્ષે 65 વર્ષે દીકરા દીકરી આલી હોય તો એ તો બાળ બનશે પૂરી ખબર પડતી નહીં. કાકા કી દાદુજી કાકા કી કઠોળ થઈ જાય અને છોકરા એને માટે ભૂલ કરે એટલે જો મંદિર મોટું હોય દોડવા મન થાય. મનુભાઈ એ મંદિર દોડી એટલે તો દર્શન કરે સારા ખોટા ભાડે. પણ પરવીનભાઈ વાપી ઝઘડો માર્યો છે તે વાપી કદાચ તીર્થવન ફરવા લઈ ગયા છો એ કઈ રૂપો દર્શન કરાવ્યા છે એ શુક્રતના ભગવાન છે રહી તે દર્શન કરાવી વળીશ ભાઈ પરવીનભાઈ બોલો કે તો ખબર પડે કે ભાઈ અમારા રોણપોરની માતા હોય આવી હતી કે તીર્થવન ફરવાઈ છે એટલે વિશ્વેશ્વરી માતા એ ફરવા જાય દર્શન દીધો ભાઈ દીધો ના દીધો પરવીનભાઈ એટલે કોઈ હતું ના પરવીનભાઈ આગળ પાસે અને તો મારા દર્શન કરવા છે પરવીન દર્શન કરાવી દેવો છે આગળ પાસે કોઈ ના ઘેટા દરવાજે કોઈ નહીં તે હિતરવનનો ડોહીનું રૂપ ધારણ કરીને ગોળી કરી ડોકો લઈને નીકળી ગયા તે તમારા પાદે વળગી નાખી પણ જા બતાવો કે અરે એવી હલોણી મોલું એવું તમને દર્શન કરી આવ્યો એટલે તમારો પ્રવાસ સફળ થઈ ગયો. તે ઘેર લક્ષ્મીનો અવતાર આવ્યો છે અને પેટ ભરીને આશી પૂરી કરશે મારા શુક્રતના ભગવાન લક્ષ્મી એવું તું શું ભાઈ હે આયા से कोई सुख न दाना फरती मोटर कार હે આયા से कोई सुख न दाना फरती मोटर कार પંચાલો તો રૂપિયાનો નહીં પાર. પંચાલો તો રૂપિયાનો નહીં પાર. હે આયા છે કોઈ સુખના દાડા ફરતી મોટર કાર હે આયા છે કોઈ સુખના દાડા ફરતી મોટર કાર મારા શ્યાનો ભૂવો તો રૂપિયાનો નહીં પાર. રાજુભાઈ જેવું બોલે છે એવું પૂરું કરશું મનુભાઈ. કોઈ દાડો હુના મેળું નહીં ગવાઈમાં સુર પાછો રાખવું નહીં. પાસા એવું શિયાલ જે રાજુભાઈ પાલવા તો પંચાલ બોલાવ કોઈ ઓળખેણ નથી દેવી તારી ઓળખેણ ત્યાં રોણપુર ના ગોધરા આવ્યો છું એ માયાનું
સિકોદર એવી વર્ણ સંભાળ રાખજે મારા પંચાલ પરિવારના એ ખાધ્યું ઘૂંટણ વાપર્યું નેઠાન મારું રાજુ શેબલિયાનું આયલાનું પ્રમાણ રાખજે ઢોલી વગાડી નહીં રાજુભાઈ ઘણું પંચાલોને કહેવું છે હજી તો ઘણા ભૂવા બાકી છે ખરું કે તે રાજુભાઈ હું ટાઈમ આલી દીધો છે કેતન ભૂવા હું ટાઈમ આલી દીધો છે તે ટાઈમમાં આખું બધું થવા નહીં ગયું તે એક મણકા થઈને તમે રાતના ઉજાગરા કર્યા છીએ રાજુભાઈ ઉજાગરાનું બદલું જો કદાચ ના પૂરું કર્યું મારું નામ માતા ન કરાય હે કૃષ્ણ ભગવાન હે દવાની અલ્યા હું તો તન મારું રાજીવો મણિહારા મણિહારા કે અલ્યા હું તો તન મારું રાજીવો મણિહારા અલ્યા હું તો તન મારું રાજીવો મણિહારા નહીં એ રાધુજી આ બારના ભુવાને વડલા વાયક નીકળ્યું છે બધા આવ્યા છે તે રતી રતી જેવું આશા મળશે અને હાવની ઓળતી પૂરી કરશે એવો વિશ્વાસ છે મને તે મળી તે વાયક ફોન પર પકડ્યો છે ગમે ગમે તે આજે ચારથી પાંચ ગમનો મહેમાનો ભુવા આ શેઠજીના જીવનથી કદાચ તેરાયા છે તે હાવના ડેરાની ઓળતો છે તે અત્યારે 20 કિલોમીટર શેઠાજી ભુવા આવ્યા છે તે ભાઈ આ ઘર ઓળખતો નહીં પણ આ બહારના મુઢો દેખો છે બહારના ભુવા છે તે ત્યાં ઓનલાઈન વાયક કરી અને આ શેઠજીના નૃત્ય માતા ગોપના નૃત્ય પધાર્યા તે સુકતનું વાયક છૂટે અને ગોપ મારો ભેગો બોલતો હોય અને મંગુની જીવનનો કોઈ હેરતો હશે તો જરૂર આ માણસો એકા આવ્યા છે ભાઈ એટલે રતી રતી આશા બેસી અને ચારનો ટકોરો બેસશે એટલે ગોપ બેસે ને અને ગોપ ત્યાંનું મોંજો અને પછી ખવા ચાના ટકોરા બને એટલે સુકતને પાછા વળી ગુજરાત તમારી ભક્તિની માતા છું તે આ બોલી જાઉં તારીખ લખજો વાર લખજો સમય લખજો મનુભાઈ હું માતા જોઉં છું ગોળીઓ ભૂવો છું પણ માતા જોઉં છું તે મહેમાનોને એવું કહું છું આશા તો પૂરી કરી નાખો પણ ચારના ઓકળે નિશાન લખજો લે તે નિશાન એવા લખો તે કદાચ તો દેવ છોકરો આલી તો જેમના હાથની 100 ઓગળીઓ હોવી જોઈએ ખરું કે હું માતા તુલતી હોય બોલતી હોય અને તમારી ભક્તિની માતાઓનો વિશ્વાસ હોય બરાબર તે આવું નિશાન મારતી હોય અને ડાબી સાઈડના ગાલે શેખ ગુલાબનું ફૂલ જેવું નિશાન નીકળે લે તો બનવું તો રણપોની માતા ઠાકોરની તુણું સુલ્યા તે ઊંચા ચડીને જો હે વાટણ હું તો લીધો મણિહારા કે લીધો મણિહારા કે અલ્યા હું તો તન મારું રાજીવો મણિહારા રાજુભાઈ તમે ઘોષ મને રખ આવે છે પણ ભૂવા બાકી છે બરોબર તે પંચાલો આગળ એવું બોલી ગયો કે કુવાસી ધૂણી લાકડામાં માતાને ગમાના અને ગોગનિયાના ગમા ત્યાં કુવાસી ધૂણતી હોય કેમ ધૂણે તે ઘણા આદમી બેઠા છે 18 કરોડનું કુટુંબ છે એકલી બાઈ થાતો નહીં પણ અત્યારે માતા બોલીએ ઓપરે બોલતી છું તે બાવાગાળ સમય વળી ગયો આ વળતી વેળા થઈ છે ભાઈ ચલા વળતી વેળા બની છે કોઈને ન્યાયની ખબર પડતી નહીં પંચાયતની ખબર પડતી નહીં કેટલું કમાવું કેટલું વાપરવું પણ હો આલ્યા એમાં દહીંના મોંઘા વાપરીનો હો 90 તમારો છોકરો બદલે આલું છું તે ખીચડી લાવીને ખો રોટલા બનાવીને ખો કોઈને ભૂસ્યા ઉડવા દેતી નહીં પણ એક જ વાતનો વર્તો
તે ધૂણી દકાવે ઘેરા તમને આપતા હોય એ વર્તે હું માતા એ વાત મળતી છું અને કદાચ એના પર તો ગોબર બની ગયા છીએ પણ ચેતન એ એક વખતના સમય માટે નહીં પણ બીજા પત્તા ફરી વળું લે જે બીજા પત્તા ફરીને એવું લખું ઇતિહાસમાં ભાઈ પંચાલો વભળી ગયો કાલે એમ થાય કે અમારા કોના જીવનથી બોલ્યા કોના કહેવાથી બોલ્યા હું માતા અણભણ છું કોના કહેવાથી બોલવા વાળી માતા નહીં તે આજે એવું બન્યું છે મેલામાં આ મેલા જે હેડાવી લડતી છું ખરું કે તે મને ઘર મેકી જતા રહી રૂપિયા લેવા ના રે એવો ઘરની માતા છોડાઈ ગયો હવે બહાર નહીં લ્યા ચેતન હું ચલાવતી નહીં તે ખપ્પરમાં લડી હેડવાવાળી માતા છું આ ખરું કે તે ઓટા મારતી હોય તો આટલા મારું છું હાલ પણ આ તો નૂતરું આવી જરા નૂતરું પટાવું છું ઇતિહાસ લખવા આવ્યો છે લખીને જવાની છું ઘર તળીએ ખમા મજા મજા બોલવા આવી છું જે રહોળ ઓર રાખી છે આ ગાદી ઓર રાખી છે આ મોભાની ઓર રાખી છે ભાઈ તે આ ખૂણાથી આ ખૂણા ઉતરું છું એટલે ખરા પફોટ તાળા બતાવું છું ભાઈ ચેતન સાચું હોય તો હા કેજો આ મોનીઓને ખબર નહીં પડતી જે ડેટા ખોલતા નહીં પાવર ઓછો પડે છે ભાઈ આ 500 ના પરજાને ડેટા ખોલતા નહીં એટલે પાવર લાઈટનો ઓછો પડે છે ખરું કે આ બોલે છે ખબર નહીં સવારમાં જવાની છે ખબર છે 9 વાગે બસ આવશે 11 ઉપડી જા ભાઈ એની ચિંતા ના કરો 4 દાડા બગાડશો અને 4 દાડા ઉજાળા કર્યા છે તો મનુભાઈ અવસર વાળો ઘણી તો 600 માં કલાવ જાવ કરવા માંડ્યો કાવો સંદરી બોધરી ચમ કરી બનતા પણ મનુભાઈ હું બોલી તો માતા એવું બોલી કે હંસન તારો અવસર વાળો દાડો છે ત્યાં પૂરો કરાવવું કોઈનો દોઢી તોડવા નહીં દઉં કોઈને આપણું જીરું ઉલટાવા દઉં એવું માતા બોલીશું આ કદાચ વહીવટ આ શિક્ષકોના ભોગે ઊંઘ્યો છે આ દેવાઈ ઊંઘ્યો છે આ ઊંઘ્યો છે આ વીરને ઊંઘ્યો છે અને મોરબી ધણીઓની માતા બોલી છે ઘર કામો કાઢતો હું કામકનો હું મેળવી લે તે ઘણી વાર ઉતરી પડું તે પંચમાં પાદરી પડી જતી રહી પણ આ તો એમ કેવું છે ચુકતરો ભગવાન બોલાવતા છે આ ઢેરું બોલાવ્યું છે દસાઓ ફરકી રહેશે એવું બોલાવ્યું છે હવામાં 3 થી 4 વાગે તે મનુભાઈ આજે જો આપું છે જો નથી આપું કલાકોડા રમવું છે તે ઘર પાવાનો કાયકાનો ડુંગરો હું મેકી કદાચ રમવા રામ તો મારું છોકરા કાળ આવડા બોલશી અવડું કરશી મારો ભણી ગયો અવડું નહીં બોલે તે
આ દાયની ભક્તિનો ભોગ ભોણિયાને આલ્યો છે. ત્યાં પ્રજા વાતો કરશે કે ભાઈ ભોણિયો શેમ તું નથી, પણ આજે હું બોલું તો પલ્લા મનશે નહીં. પણ તમને ટાઈમ મળે ટાઈમ ઓકળે એનું ચેતન મેં ચેમ આલ્યો છે ને ચેમ નહીં આલ્યો હોય, પણ વળતી રહ્યા તાહે તમારો ભગવાન તારાત્મિક છે. ચેતનભાઈ, હું રોગ ધૂળતી નહીં, રોગ બોલતી નહીં, તો વિશ્વ રાખો ને હવારમાં ચારના ટકો તો બાળું ચાલી મોમા ભણિયાણ જેવી લગીની લાજી છે દાડો મોમો ભણિયાણ ભેગો ના થાય તો દાડો મોમો રાત પડાના ભણ્યો મોમાન ભેગો ના થાય રાત ન ગોમી મારી મોમા ભણિયાનો ઇતિહાસ રચીનમાં 5 વર્ષનો હોય તો મોમો ગણાય, 6 વર્ષનો થાય તો મોમો ગણાય. દેવી 5 વર્ષનો ભણ્યો હોય તો ભણ્યો ગણાય, 6 વર્ષનો થાય તો ભણ્યો ગણાય. એ ડાયા ભોય દાડા ઇતિહાસ રચીને કેજો મોમા ભણ્યાનો ઇતિહાસ ના રચું તો હું તારી જહર ન વગા. ચેતનભાઈ, હા તો હોય ધૂણું કાઢવું બોલું કાઢવું શરીર હલા પૂછે થાકી જાય મળે. પણ ચેતન હું હવા હતો 8 કલાક જતા 360 જતા હું માતા ટુકડી નહીં તે ડુંગળો બી લી નહીં મત દરિયા નાળો ચલાવે છે પેલા કોડા ઉતારી દીધો છે તે એનું નોમ અમે રાખ્યું છે. પહેલા ડુંગર મારું નોમ રાખ્યું છે. ચેતન, ત્યાં ગવાળી મળીશું તો વિશ્વ આલી જવું છું. વિશ્વ ના પૂરો કરતો મારું નોમ હતા નહીં. પણ 3 વાતના વર્તા છે જે પંચાલોમાં તે ભૂવો ધૂંધો ધૂણે પણ આમાં તો ઘોડિયામાં બાળ હલાતાનું મન થાય. રાજુભાઈ, આવો માણસોના દિલમાં પડી શકું ને અગરબત્તી કીધું તો ના વળતું હોય કે ધૂણે આવા વર્તા છે. અરે વર્તા પડદામાં પડ્યા છે. નાગજીભાઈ પણ માં રાજુ શેબલિયા હમી મોંજથી તારો બોલાયો આવ્યો છે દેવી વભાળના માં કોઈનું હારું જાડું હોય પ્યોર પાતળું હોય છે દાડા કુવાશના ખરી જાય 50 વર્ષે દીકરો આવો તો લખાની બાજરી ના ખવરાય એટલે કુવાસની હોશમાં હોવાયું ઓરતો કર્યો કે મારી બાપની માતા ચોસે એ દળામાં જોડો પહેરજે મારું રાજુ છે બલિયાનું આયરાનું લખી દીધો ભાઈ ગવૈયા. હું ગવૈયા કહેવા માતા લઈ જઈ ખરું કે મહારાજ આવા ઇતિહાસ લખાય છે અને આ ફૂલ ઓનાનો ઉડી ગયો છે. આ ધણીના ઉજાગરા આ તો મારા દેવીઓને પૂરા કરવા પડે પણ આવું કરવું છે. કોંતીભાઈ, આજે લોકો એમ કીધું વાતા કીધું સંભળાય છે તે માઇકમાં બોલું છું કે આજે કોઈ વિડીયો શૂટિંગ ઉતારતું છે ત્યાં તો ઇતિહાસ લખાય છે અને વિડીયો શૂટિંગમાં મજા બોલું છું તે વાયરસ કરશે એટલે મારું બોલેલું ખોટું ના પડે. હું કશું મનુભાઈ, આજે રોણપુરના ગોધરા કદાચ હું ઠાકોરની માતા આ પંચવાળા મેળવા મળી હોય અને ઇતિહાસ લખાતો હોય તે આ મીડિયા વાળાને ખૂબ મજા કહું છું. એ વિડીયો વાયરસ કરજે એટલે મારી માતાનું બોલેલું ખબર પડે અને આ મૂળો જાગતા નહીં. માસ્તર
આમ દિશા ગણું છું આમ મુંબઈ ગણું છું તે વાપી સુરત ફરતી હોય અને શું કુવાશનો વર્તો ભર્યો છે અને તો કોની ભેગી નહીં કદાચ પૂરું ના કરી હોય તો મારું મમ માતા ના કહેવાય અને કોણથી બે વાતોની જ બોલીશું બીજી વાત બોલતી નહીં એક છોકરું તો હું છું બીજો મારી માતા ચો છે તે મને ભમ છોડી નાહી ગયો ઘર પડીને કે નાહી ગયો તે આવો ઇતિહાસ લખી જોઈ અને એ દાડે ઈ દેવું તો ખબર પડે મળશો નહીં અને રસ્તા પર આવી જોઈ તારે મને કોઈ નંબર વખત મને કોઈ નંબર આવો પણ આવો ઇતિહાસ લખી દો કોઈની ચિંતા ના કરજો તો લાલ બનાવો તો મારું નામ માતા ના કહેવાય હું કોની ધૂળ ન કરું તેમ હવની જેમ અનુભાઈ લોકોને દો દે હવે પછી કેવું ખરું કે હવની મારી વળતી વરના સુપતના દાદા રોમ રોમ ભાઈ એ વળતું દાદુજી આવો વળી નીકળી જવું છું તમે સંધનું રહેણું કર્યું પાટણ પ્યોર કર્યું રણકી વઈ જીલણ જીલીન માં તમે ખરાબ ફોરે પુણ્યો દરવાજો તોડ્યો હોય એ મારી સંધના વાજાની દેવી चेतन हमारा घर बैठी बैठी शिको दरवार हवा में पंचाल घेर रही है हमें वाद थे गवा बैठा सो घर शरीर का चीरी सो आशी मरो पर चैतर तोर राजू वैशाख तोर મળતી ઓળીની ઝાડ આવશે રાજુ આ વર્ષે હવા કમોણ આવશો આવતા વર્ષે ટોઢું ન ભરવું તો વગાડો વગાડો આજા બગો કલો કલો શીરો થોડી થોડી મજૂરી કરી છે પૂગનો પાલું પડી પાડ્યું છે લોકદી પુગાયા કલ ફળોનો છે બરોબર વેળા બને અને મજૂરી ન ભરાવું તો રાજુ જે હું ભવાની માતાને ભટજોના નિહળતી મઠમાં વળેલી સતી શું રોક બોલતી નહીં કે બાવન ઝોરના ભાટ જાગવરાયા એમાં સુદાસના ભાટ જાનો સુદાસના ખેરાલના ભાટ જાનો અમરિયોનો મોરાસી દોતાના દરબારના એ રાજનો માગદી તમે મોટા હળાની કરજીનો આખો ધાર્યો હોય
આવી પણ જોના બાવનિયા કુવાની દેવી ઓ. બે મજા મારા ગાયો દોવાણી થઈ હવે અમે ઘેર જઈએ અમારા ઘેર નેનો માળજો વાટ્યો હવે અમે છે ને ભુવા ઘેર જઈએ રૂપિયા હોય પણ મોણ ના મળે એવો જમાનો છે પણ સંજીવ ભગવાન આ ખડા આ ગોગો કરે તે આ બોલ્યાનું અત્યારે લાગવાનું લાગતું થાય તો ગોગો કરે અંતિમ થાય ને હું કહું છું બસ સંજીવ પેલા ફળસ મરી જઈ બોલી જઈશ તે જેની જેવી ભાવના જેવો ભાવ એવું રડવા મળશે એ રાજુભાઈ બોલવાના ઘણા પ્રકાર હોય છે કોક તાલયનું કોક તાલતુના સંજી પણ રોમ તો કોક જ નહીં હું કહું છું કે ખરી પડશે તો નક્કી તેરા માતમે ઘડ પણ આવ્યું એ કોકાશ કોટર શહેર તમે મળો તો ડોશીના રૂપમાં મળજો ને તારીના પંચાલોની ઓળખેણ પાડજે નક કાળો પડજો ચાલ મોહિનો માયાવાળો જમવાનો છે તારી ઓળખેણ કઈ પડતો દુનિયા વાતો મળશે અમારી પંચાળની મજેરી વળતો તે દલા એ ખાકીલા સંજીરા એ બધાઓ તો બધા જોડાય બાવાની બતાવડી શું તારા શીખોતરા દુકાન મળીને હાવ હાચી ખમા નાખેતી હેડું તો મારું નામ તો એમાં વાતા નહીં તો ગાડી હું ન કહું હું કહું છું તો તારો હેરાદો બુઆ બાવાની આખું ટહોણ મળવાનો કહું હું કહું છું ચેતનભાઈ કે પંચાલો કરોડો બંગલો હોય મોર્ય ના હોય ચેતન કબૂતર માળા કર વગાડો 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 જ્યાં જ્યાં મજા આવે મને એવું ફાવતું નહીં હાચું પથારી નો
તારે હેળ છે. છોકરો નાનું સંજી હું સધી જવું માની નથી લ્યા. હું કહું છું તે સંજી મારો ભગવાન તો કદાચ તે લખવા દીધા હશે તમારા ઘર તો જરૂર હતા કદાચ ચારના ટકોરી શિકુતર બોલ્યું છે હું માતા બોલ્યું તો કદાચ દેખા શિકુતર તારા વિદ્વાન છતી ના દરો લાવ તો દેખમાં માતા મટી. હું કહું છું પછી સંજી દાદુ બોલાય ના તલા મને કોઈ બીક લાગતી નહીં. હું કહું છું એમની દેહમાં સંજી ફરતી નહીં. એ દાદા એક કાળો કોઈ ઓળખતું નતું તમારે હે ખાલી એસ્યો ધોંધાર કે દોતા હાઈડ કે ગઢવાળો કે હે એ અત્યારે ઓળખે છે કે દલા દલા કે રમેલા ચાલે ચામો હેડવાની રામની શેઠ જવું હે લાલ પીળી સુંદરી વાળી લાલ પીળી મંગળી વાળી લાલ પીળી સુંદરી વાળી લાલ પીળી મંગળી વાળી દેવી દયાળુ ખાઈનો દની જહું માએ માયા લગાડી ya bebé que me un buen toque हेलो તમે કેમ ના બેઠા એમ કહો મને. हेलो હે દલભાઈ દલકુભાઈ કેમ ના બેઠા कैसे गूगल पे करिए कैसे गूगल पे क्योंकि जरा मुझे पड़ा अरे तारा कैसे गूगल पे करिए आप डाल देना और में हाँ कितना दे और ये डाल दे हेलो इन्हें हाथ डाल दे और हाँ बोल એટલે હાર્દિકમાં પણ કહે છે તમે આ નદીના લગ્નમાં આવો ને એ મેં કે તો હું જ કહું છું એને કે પૂરા કરી માં ભાઈ ને મારવાના હોય છે હું તો નથી એટલે મને કીધું તો ખબર હલો હાલ દે નથી અને એને કે નરેન લગ્નમાં બંધ ગયો નરેન લગ્નમાં બંધ आई कैसी डाल दे ओके ओके हाँ हाँ मैं बिल्कुल क्यों ना मैं हाँ ये तो नक्के दे ये तो हमारे नक्का kita akan मैं टाइम पे हीरो बना साइड
ભાઈનાલ દે 100 રૂપિયા આ ભાઈનાલ દે અંગૂઠા તમે 100 રૂપિયા નોટ અમાર ને એના દાવ
બધા વધે ગાડી દાલ હાથમાં એટલે વધે ગાડી કાકા સાઈડમાં જો પકડજો ભાઈ વાળા પરથી ચાવી પકડો શાંતિ મહારાજ પ્રિયો મહારાજ શાંતિ હું બંધ કરીને આવી. વધાવો સર બધી વાપરી કાઢી ભાઈ એ શું શું બધી આ પાઠ નિમિત્તથી અને આ જાત્રા નિમિત્ત શું બધી છે હા એટલે 2 કિલો જેવા દોઢ કિલો. હા એ જે તમારી ઈચ્છા હોય એટલા તમારા ધર્મના સંબંધો ના લે. એ આપણે જેટલું કરી છે આજે ચાલવાના કે આજે હા આજે તમને પકડ્યા 9 એને નહીં.